કર્મચારીઓ છે જ નહીં એવું કહી શકાય, નહિવત છે. 60,000 પોલીસ કર્મચારીઓ હોય ને ત્યારે સુરત શહેર છે ને એનો લો એન્ફોર્સમેન્ટ યોગ્ય થાય. પછી કે પોલીસની 24 કલાકની ડ્યુટી છે, ક્યાં જરૂર છે 8-8 કલાક રાખો ને. તમે હોમ ડિપાર્ટમેન્ટ થોડુંક તો બર્ડન લે, 60,000 પોલીસ કર્મચારીઓ કરી દે હરેક સિટીની અંદર જ્યાં જરૂર છે, તો આરામથી જસ્ટિસ સિસ્ટમ છે એ ચાલે. સુરત શહેરની અંદર 25 જજ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર 26 જજ છે, તો કઈ રીતે ચાલે? ઓછામાં ઓછા 200 થી 250 જજ હોવા જોઈએ આટલા મોટા સિટીની અંદર. તો કોઈ પણ વ્યક્તિને સમયસર ન્યાય મળે, તો કોઈ પણ વ્યક્તિ છે એ એવા માહોલમાં રહી શકે કે નહીં અહીંયા અમારી સમૃદ્ધિ છે, અહીંયા અમારી સેવા થાય છે, અને અહીંયા અમારી સુખાકારી જળવાય છે. તો આ બધો માહોલ બનાવવાવાળા લોકો નથી સિસ્ટમની અંદર નથી. બટ આ એક પ્રોબ્લેમ છે, જે સિસ્ટમની અંદર લોકો નથી. સોલ્યુશન શું છે આ પ્રોબ્લેમ વિશે તો આપણે બધા જાણીએ છીએ, અને કદાચ જે કોઈ પણ જાગૃત નાગરિક છે એને પણ આ બધી વાતોની ખબર જ હશે કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, પણ થતું નથી. વેર ઇઝ ધ સોલ્યુશન?